નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને આગામી દિવસોમાં બજાર કઈ રીતની સ્થિતિમાં છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે, ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, જેથી દરરોજના જે કૃષિ પાકને રિલેટેડ વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। સૌપ્રથમ મિત્રો કપાસ બજારથી વિડીયોની શરૂઆત કરીએ તો જે બજાર છે એમાં જોરદાર સુધારા સાથે મિત્રો બજાર ઓપન થતી જોવા મળી રહી છે। અને આ અઠવાડિયામાં વાત કરીએ તો સોમ મંગળ મિત્રો મૂકી દઈએ તો બુધ, ગુરુ અને શુક્રવાર આજે છે, એટલે કે મિત્રો જે ઓલ ઓવર બજાર છે સારી એવી જોવા મળી રહી છે। અને સુધારાની વાત કરીએ તો 15થી લઈને 20 રૂપિયાનો સુધારો ઉપર મિત્રો આ અઠવાડિયામાં કપાસ બજાર છે એમાં જોવા મળી ગયેલો છે। આ ઉપરાંત સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો રાજકોટમાં 1700 રૂપિયા પ્લસ જોવા મળી રહ્યો છે, અમરેલીમાં 1700 રૂપિયા, સાથે સાથે જામજોધપુરમાં 1681, બાબરામાં 1676, ત્યારબાદ સાવરકુંડલા 1671, જામનગર 1670 અને ગોંડલ છે જ્યાં 1661 રૂપિયાનો મિત્રો સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે। ઓલ ઓવર એવરેજ ભાવની પણ વાત કરીએ મિત્રો તો અત્યારે જે એવરેજ ભાવ છે એ સમથિંગ 1500 રૂપિયા અથવા તો 1550 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। કપાસના વેપારીઓનું મંતવ્યની વાત કરીએ તો મિત્રો બજારમાં અત્યારે લાલચોળ તેજીની જેમ સારી એવી તેજી છે, જે મિત્રો પાસે ક્વોલિટીવાળો કપાસ છે મિત્રો, હજી પણ કહું છું ક્વોન્ટિટી નહીં પરંતુ ક્વોલિટીવાળો કપાસ છે માર્કેટમાં જશે તો ઓલરેડી 1750 રૂપિયા સુધીની પણ મિત્રો બજાર જાય એવી વેપારીઓનું મિત્રો માનવું છે। ત્યારબાદ મિત્રો આવકોની વાત કરીએ તો જે અત્યારે કપાસની આવકો છે 200થી લઈને 250 ટન વચ્ચે ડેઇલી જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે આવક રાજકોટની અંદર 84થી લઈને 100 ટન વચ્ચે મિત્રો આવક ડેઇલી મિત્રો જોવા મળતી હોય છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો। ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।